હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાના છીએ આપણે ઝાલમુરી. ઝાલમુરી તો તમે કદાચ ઓળખતા જ હશો. આ બંગાળની ફેમસ રેસીપી છે અને જે થોડા દિવસ પહેલા મોદીજીએ ખાધી હતી. તો મને થયું મારા યુટ્યુબ ફ્રેન્ડ સાથે આ રેસીપી શેર કરું. તો તેના માટે ઝાલમુરી માટે આપણે એનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. એના માટે 2 ચમચી આપણે જીરું, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી લેવાની છે અને 2 આપણે સૂકા મરચા લેશું, જેને આપણે શેકી લેવાનું છે. આ ઝાલમુરીમાં આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. રેગ્યુલર ભેળમાં આપણે ચટણી વાપરતા હોઈએ છીએ, પણ ઝાલમુરીમાં આ મસાલો જ યુઝ કરવામાં આવે છે. આના લીધે ઝાલમુરીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે આને આપણે ખાંડણીમાં પીસી લેવાનું છે. અધકચરું આ રીતે ખાંડી લેવાનું છે. તો આપણો આ ઝાલમુરીનો સ્પેશિયલ મસાલો રેડી છે. હવે ઝાલમુરી આપણે કોઈ આવા સ્ટીલના ડબ્બામાં જ બનાવવાનું છે. તો ડબ્બામાં મેં એડ કરીશ થોડા બાફેલા બટેકા છે, થોડા ઝીણા ચોપ કરેલા ટમેટા અને ચણા છે બાફેલા, એને પણ આપણે એડ કરશું. અને ચણા જોર ગરમ, ચણા ચટપટી પણ કહેવાય છે, અને એ એડ કરશું. અને ચવાણું જે તમને મળી જશે બારે બજારમાં, તો આ ચવાણું આપણે ખાસ એડ કરવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું અને થોડું આપણે એડ કરશું સંચર. હવે આપણે જે ઝાલમુરીનો સ્પેશિયલ મસાલો રેડી કર્યો હતો એ 2 ચમચી જેટલો આપણે એડ કરવાનો છે. આ સ્પેશિયલ મસાલો છે ઝાલમુરીનો, તો આને બિલકુલ પણ સ્કીપ ના કરવું. હવે થોડા આપણે ધાણા એડ કરશું, ઝીણી સેવ, અને આને બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે એડ કરશું મમરા. આ મમરાને આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે અને વઘારવાના નથી, આપણે કાચા જ મમરા લેવાના છે. અને ખાટા અથાણાનું જે તેલ હોય છે એ આપણે આમાં ખાસ એડ કરવાનું છે. આનાથી પણ ઝાલમુરીમાં ખૂબ સારો ટેસ્ટ આવતો હોય છે. તો બધું બરાબર મિક્સ કરી લેશું. આમાં 2 વસ્તુ એડ કરવાની રહી ગઈ હતી, એક કાચી કેરી અને મરચા. આ ઝીણા ચોપ કરીને એડ કરવા અને પછી આપણે સર્વ માટે રેડી રહેશું. કારણ કે અહીંયા ઝાલમુરીમાં આપણે જે આચાર મસાલાનું જે તેલ એડ કરીએ છીએ તે પછી ખાસ આપણે એને સર્વ કરી દેવી, નહીં તો આપણી ઝાલમુરી છે તે હવાઈ જશે. એટલે ઝાલમુરી આપણી અહીંયા રેડી છે સર્વ કરવા માટે. તો આ ઝાલમુરી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મોદીજીએ ખાધી છે અને આપણે પણ એકવાર ટેસ્ટ કરીએ કે આ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી રેસીપી બહુ જ સારી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને ખાસ ઝાલમુરીના મસાલા સાથે બનાવજો. તો આ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી આપણે ટ્રેડિશનલ રીતે જ સર્વ કરીશું. પેપર કોર્નમાં આ રીતે ઝાલમુરી એડ કરશું અને ઉપર ઝીણા ચોપ ટમાટર, સેવ અને ધાણાથી આપણે એને ગાર્નિશિંગ કરી લેશું. તો રેડી છે આપણી આ બંગાળ ફેમસ ઝાલમુરી. તો કેવી લાગી આજની આ રેસીપી? જો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.